નમસ્તે. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે 50 એમસીક્યુ. મિત્રો શું? તો 50 એમસીક્યુ પ્રકારના જે મિત્રો પ્રશ્નો છે એ પ્રશ્નોને મિત્રો આપણે મૂકવાની શરૂઆત કરી છે કે જેની અંદર જનરલ નોલેજ, કરંટ અફેર્સ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન એવા અલગ અલગ મિત્રો ટોપિકના મિત્રો આપણે 50 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો મિત્રો આપણે જવાબ સાથે મૂકીએ છીએ. બરોબર છે કે જે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો મિત્રો, આ ભાગ નંબર 2 છે, એટલે કે પાર્ટ નંબર 2 છે. તો એને વિડીયો પૂરેપૂરો જોજો કે જેની અંદર તમને પૂરેપૂરા જે 50 માર્ક્સનો છે, 50 ગુણ છે એ પ્રશ્નો મળી જશે કે અલગ અલગ ટોપિક વાઇઝ છે, તો તમને પરીક્ષામાં ઉપયોગી થઈ પડશે. તો શરૂઆત કરીએ આપણે 50 પ્રશ્નોની. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને છેલ્લે કહું છું કે વિડીયોના મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો 2 લિંક આપેલી છે, એક વોટ્સએપ ગ્રુપની લિંક અને બીજી મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક. તો બંને લિંકો મિત્રો તમે ખોલી અને વોટ્સએપ ગ્રુપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ મિત્રો તમે જોડાઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની. પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ જો શું છે કે તારીખ 21 સપ્ટેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? 4 ઓપ્શન આપવામાં આવે છે: વર્લ્ડ અલ્ઝાઇમર ડે, વર્લ્ડ ડાયાબિટીસ ડે, વર્લ્ડ અસ્થમા ડે કે વર્લ્ડ એન્ડોસ્કોપી ડે. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન અ, વર્લ્ડ અલ્ઝાઇમર ડે ઉજવવામાં આવે છે. ક્યારે? તો 21 સપ્ટેમ્બરના રોજ. બરોબર છે? તો આ ધ્યાનમાં રાખવા જેવો પ્રશ્ન છે. જોઈએ આગળ પ્રશ્ન બીજો. જોઈએ પ્રશ્ન બીજો શું છે કે ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તારીખ 22 સપ્ટેમ્બર, તારીખ 23 સપ્ટેમ્બર, તારીખ 24 સપ્ટેમ્બર કે તારીખ 25 સપ્ટેમ્બર. તો જવાબ શું આવશે બીજા પ્રશ્નમાં? જવાબ આવશે ઓપ્શન બ. મિત્રો, ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજ એ મિત્રો ઉજવવામાં આવે છે 23 ડિસેમ્બરના રોજ, 23 સપ્ટેમ્બરના રોજ. ક્યારે મિત્રો? 23 સપ્ટેમ્બરના રોજ. જોઈએ પ્રશ્ન આગળ આપણે શું છે પ્રશ્ન આપણે જોઈએ ત્રીજા નંબરનો. જો શું પ્રશ્ન ત્રીજો કે તારીખ 25 સપ્ટેમ્બરના રોજ કોની યાદમાં અંત્યોદય દિવસની ઉજવણી કરવામાં આવે છે? શ્યામા પ્રસાદ મુખર્જી, વિનોબા ભાવે, ડૉક્ટર કેશવરામ હેડગેવાર કે પંડિત દીનદયાલ ઉપાધ્યાય. તો જવાબ શું આવશે? જવાબ આવશે પંડિત દીનદયાલ ઉપાધ્યાય, એટલે કે ઓપ્શન ડ જવાબ આવશે. શું આવશે? ઓપ્શન ડ જવાબ. બરોબર છે. જોઈએ પ્રશ્ન નંબર આગળનો. શું પ્રશ્ન આગળ? પ્રશ્ન છે તમારી સમક્ષ કે વર્લ્ડ ટુરિઝમ ડે, કયો ડે? વર્લ્ડ ટુરિઝમ ડે ની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? તારીખ 26 સપ્ટેમ્બર, 27 સપ્ટેમ્બર, 28 સપ્ટેમ્બર કે 29 સપ્ટેમ્બર. તો જવાબ શું આવશે નંબર 4 ની અંદર? જવાબ આવશે ઓપ્શન બ, મતલબ 27 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ટુરિઝમ ડેની ઉજવણી કરવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 5મા નંબર. શું છે પ્રશ્ન તમારી સમક્ષ છે ઓપ્શન સાથે? શું છે પ્રશ્ન કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં મહિલા અનામત માટે રજૂ કરવામાં આવેલા સંવિધાન બિલ 2023માં બંધારણનો કયો સુધારો હતો? તો 127મા નંબરનો, 126મા નંબરનો, 128મા નંબરનો કે 129મા નંબરનો. જવાબ શું હશે પાંચમાની અંદર? પાંચમા જવાબ હશે ઓપ્શન ક, એટલે કે 128મા નંબરનો જે ક્રમ છે એ સુધારો હતો. જે પ્રશ્ન નંબર 6 નંબરનો. શું છે પ્રશ્ન 6 નંબરનો? તો કે ભારતીય સેના દ્વારા તાજેતરમાં કઈ એન્ટી ટેન્ક માઇન્સને તેના શસ્ત્રાગારમાં સમાવવામાં આવી છે? વિરાજ, વૈભવ, વધ કે વધવંશ. તો જવાબ શું આવશે 6ની અંદર? જવાબ છે ઓપ્શન બ, એટલે કે વૈભવને. કોને? વૈભવ. જે પ્રશ્ન નંબર આગળ 7મા નંબરનો પ્રશ્ન છે તમારી સમક્ષ. જો શું છે પ્રશ્ન 7મા નંબરનો? તો છે આગળ કે પ્રસિદ્ધ ચિત્રકાર. શું છે? પ્રસિદ્ધ ચિત્રકાર જેનું નામ છે અમૃતા શેરગિલના કયા પેઇન્ટિંગે સૌથી મોંઘા ભાવે વેચાયેલા ભારતીય ચિત્ર તરીકે રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે? તો 7મા નંબરનો જવાબ આવશે ઓપ્શન શું છે? તો ધ સ્ટોરી ટેલર, ધ પોટેટો પિલર, ધ ગર્લ્સ કે ધ લિટલ ગર્લ્સ ઇન બ્લુ. જવાબ શું આવશે 7મા નંબર? 7મા જવાબ આવશે ઓપ્શન અ, ધ સ્ટોરી ટેલર. કયું આવશે? ધ સ્ટોરી ટેલર. જે પ્રશ્ન નંબર આગળના નંબરનો. શું છે પ્રશ્ન કે તાજેતરમાં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતની યાદીમાં સમાવવામાં આવેલા હોયશાલા મંદિરો કયા? હોયશાલા મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? કેરાલા, તમિલનાડુ, તેલંગાણા કે કર્ણાટક. જવાબ શું આવશે મિત્રો 8માની અંદર? જવાબ આવશે ઓપ્શન ડ, કર્ણાટક. શું આવશે? ઓપ્શન ડ,
કર્ણાટક જવાબ બનશે। जो प्रश्न नंबर आगे 9 नंबरનો શું છે પ્રશ્ન તો ચંદ્રયાન-3 મિશનના પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટી પર કયા તત્વની પુષ્ટિ કરવામાં આવી છે? તો 9મા નંબરનો મિત્રો જવાબ બનશે શું બનશે? ઓપ્શન છે પોટેશિયમ, સોડિયમ, સલ્ફર કે ક્લોરાઇડ। તો જવાબ શું આવશે? 9મા નંબર ઓપ્શન ક આવશે, એટલે કે સલ્ફરની। મિત્રો શું આવશે જવાબ ચંદ્રયાન? તો જવાબ આવશે ક, એટલે કે સલ્ફર। તો પ્રશ્ન નંબર 10મા નંબરનો શું છે પ્રશ્ન કે નીચેનામાંથી કઈ યોજનાને ઉભરતી ટેકનોલોજી તરીકેનો રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો છે? તો શું આવશે? સ્વામિત્વ, નાફેસ કે ઈ શ્રમિક સેવા કે ઉમંગ? તો જવાબ શું આવશે 10માની અંદર? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન અ મિત્રો, એટલે કે સ્વામિત્વ। કયો આવશે? સ્વામિત્વ, ઓપ્શન અ જવાબ। જો પ્રશ્ન નંબર 11મા નંબરનો એશિયન ગેમ્સ શું છે કે એશિયન ગેમ્સ 2023 કયા શહેરમાં યોજાઈ રહી છે? શેન્ઝેન, હુયોંગસેન, હોંગઝોઉ કે સ્વીઝોઉ? તો જવાબ શું હશે 11મો? જવાબ હશે ઓપ્શન ક, એટલે કે હોંગઝોઉ, ઓપ્શન ક જવાબ। જે પ્રશ્ન નંબર 12મા નંબરનો શું છે પ્રશ્ન 12મા નંબરનો જો તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ। પ્રશ્ન 12મો છે કે લોકસભાએ નોટિફિકેશન દ્વારા ભારતના નવા સંસદ ભવનનું શું નામકરણ કર્યું છે? તો જોઈએ આપણે તમારી સમક્ષ ઓપ્શન છે કે ઇન્ડિયન પાર્લામેન્ટ, પાર્લામેન્ટ હાઉસ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન્સ પાર્લામેન્ટ હાઉસ કે ઇન્ડિયન પાર્લામેન્ટ હાઉસ? તો જવાબ શું આવશે 12માની અંદર? જવાબ આવશે ઓપ્શન બ, પાર્લામેન્ટ હાઉસ ઓફ ઇન્ડિયા। બરાબર છે। તો એ પ્રશ્ન નંબર 13મા નંબરનો કે ભારતનું જૂનું સંસદ ભવન હવે કયા નામે ઓળખાશે? જૂનું સંસદ ભવન, સંવિધાન સદન, બંધારણ ભવન કે અમૃત સદન? તો 13મા જવાબ શું બનશે? તો ઓપ્શન બ, એટલે કે સંવિધાન સદન, ઓપ્શન બ જવાબ। જો પ્રશ્ન નંબર 14મા નંબરનો સતકોશિયા टाइगर रिजर्व કયા રાજ્યમાં આવેલું છે? કયું? સતકોશિયા टाइगर रिजर्व કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, કર્ણાટક કે ઓરિસ્સા? જવાબ શું બનશે? 14માં ઓપ્શન ડ આવશે, એટલે કે ઓરિસ્સા। જો પ્રશ્ન નંબર આગળનો સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2023માં પ્રથમ ક્રમે કયું શહેર રહ્યું હતું? ઇન્દોર, પણજી, કોચી કે મેંગલોર? જવાબ શું આવશે? 15મો ઓપ્શન અ, એટલે કે ઇન્દોર। જો પ્રશ્ન નંબર 16મા નંબરનો શું છે કે ભારતે પોતાની પહેલી ઇન્વેસ્ટમેન્ટ ફોરમ 2023 કયા દેશમાં યોજી હતી? સાઉદી અરેબિયા, જર્મની, ભારત કે જાપાન? તો 16મો જવાબ શું બનશે? ઓપ્શન અ, એટલે કે સાઉદી અરેબિયા, ઓપ્શન અ જવાબ। જો પ્રશ્ન નંબર 17મા નંબરનો શું છે પ્રશ્ન કે ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? કચ્છ, મહેસાણા, બનાસકાંઠા કે સાબરકાંઠા? જવાબ શું આવશે? ઓપ્શન ક, બનાસકાંઠાની અંદર। પ્રશ્ન જોઈએ આગળ શિક્ષકોને ગુણવત્તાયુક્ત તાલીમ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા એનસીઆરટીના સહયોગથી કયા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? તો ઓપ્શન છે દીક્ષા શું છે પહેલું છે દિશા, દીક્ષા, શિક્ષા કે નિશિથા? જવાબ શું આવશે 18મા નંબરનો? જવાબ હશે ઓપ્શન ડ, નિશિથા। શું આવશે? નિશિથા। નિશિહા શું છે? ઓપ્શન ડ, નિશિયા। જે પ્રશ્ન નંબર આગળ 19મા નંબર શું છે પ્રશ્ન કે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ લોજિસ્ટિક પોલિસી કયા વર્ષમાં જાહેર કરવામાં આવી હતી? તો જવાબ શું આવશે? 2021, 2022, 2023 કે 2020? તો જવાબ શું આવશે 19મો? ઓપ્શન બ, 2022ની અંદર। જે પ્રશ્ન નંબર 20મા નંબરનો શું છે પ્રશ્ન 20મા નંબરનો? તો જોઈએ આપણે આગળ પ્રશ્ન છે શું છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા સંયુક્ત રીતે કઈ પ્રસિદ્ધ ચિત્રકથા યુવાનોને મતદાન અંગે જાગૃત કરવા લોન્ચ કરવામાં આવી છે? તો ચાચા ચૌધરી, ચંપક, પંચતંત્ર કે તેનાલીરામન? તો જવાબ શું આવશે 20મો? ઓપ્શન અ, ચાચા ચૌધરી। શું આવશે? ચાચા ચૌધરી। જે પ્રશ્ન નંબર આગળનો શું છે પ્રશ્ન 21મા નંબરનો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર કયો? રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર કુલ કેટલી કેટેગરીમાં અપાશે? 4, 5, 6 કે 7? જવાબ આવશે 21મો આવશે ઓપ્શન અ, એટલે કે 4 કેટેગરીમાં અપાશે, ઓપ્શન અ જવાબ। જે પ્રશ્ન નંબર 22મા નંબરનો શું છે પ્રશ્ન 22મા નંબરનો? જુઓ તમારી સમક્ષ
કે સ્ટીવ જોબ્સની અધિકૃત જીવનકથા, જેનું નામ છે સ્ટીવ જોબ્સના લેખક કોણ છે? તો વોલ્ટર આઇઝેકસન, સ્ટીવ જોબ્સ, કે બ્રાયન ઇવેન્સન, કે જ્હોન ગ્રીશામ. જવાબ શું હશે? 22માં છે ઓપ્શન અ, વોલ્ટર આઇઝેકસન. ઓપ્શન અ જવાબ. જોઈએ પ્રશ્ન નંબર આગળ. પ્રશ્ન આગળ જો શું છે કે વર્ષ 2024ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે કોને આમંત્રણ આપવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ શું આવશે? બેન્જામિન નેતન્યાહુ, જ્યોર્જિયા મેલોની, ઋષિ સુનક, કે જો બાઇડન. જવાબ શું આવશે? આવશે ઓપ્શન ડ, જો બાઇડન. ઓપ્શન ડ જવાબ. જો પ્રશ્ન નંબર આગળ. નાટો દ્વારા આવતા વર્ષે યોજાનાર કોલ્ડ વોર પછીની સૌથી મોટી મિલિટરી એક્સરસાઇઝને શું નામ આપવામાં આવ્યું છે? ટ્રાઇડેન્ટ, જંકર, સ્ટીડફાસ્ટ ડિફેન્ડર, નોર્ધન વેડિંગ, કે લોકડ શિલ્ડર્સ. તો જવાબ શું ચોઈસમાં આવશે? ઓપ્શન બ, એટલે કે શિલ્ડફાસ્ટ. શું છે? સ્ટીડફાસ્ટ ડિફેન્ડર. ઓપ્શન બ જવાબ. જે પ્રશ્ન નંબર 25મા નંબરનો. શું પ્રશ્ન 25મો? તો કે દિલ્હીમાં નિર્માણ પામનાર ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એસ્કો, દિલ્હીમાં નિર્માણ પામનાર ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટરને શું નામ આપવામાં આવ્યું છે? એક્સપોને સેન્ટર શું નામ આપવામાં આવ્યું છે? અમૃતભૂમિ, ધન્યભૂમિ, યશોભૂમિ, કે ઇષ્ટભૂમિ. તો જવાબ આવશે 25મો ઓપ્શન ક, એટલે કે યશોભૂમિ. શું આવશે? યશોભૂમિ. જો પ્રશ્ન નંબર 26મા નંબરનો. તાયત્રમાં આદિ શંકરાચાર્યની સૌથી વિશાળ પ્રતિમાનું અનાવરણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? કેરાલા, તમિલનાડુ, મધ્યપ્રદેશ, કે ઉત્તર પ્રદેશ. તો જવાબ 126માં આવશે ઓપ્શન ક, મધ્યપ્રદેશ. ઓપ્શન ક જવાબ. જે પ્રશ્ન નંબર આગળ. શું છે પ્રશ્ન? બંચ ઓફ થોટ્સ. શું છે? બંચ ઓફ થોટ્સ પુસ્તકના લેખકનું નામ શું છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ચક્રવર્તી રાજગોપાલાચારી, કે આર કે નારાયણ. તો જવાબ શું આવશે? તો જવાબ 27માં આવશે ઓપ્શન અ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ઓપ્શન અ જવાબ. જે પ્રશ્ન નંબર આગળ જોઈએ આપણે. શું પ્રશ્ન આગળ? કે અફઘાનિસ્તાન પર સૌ પ્રથમ ભારતના કયા ગવર્નર જનરલે આક્રમણ કર્યું હતું? કરઝન, ઓકલેન્ડ, લિટન, કે ડેલાઉસી. તો 28માં જવાબ આવશે ઓપ્શન બ, ઓકલેન્ડે. કોને કર્યું હતું? ઓકલેન્ડ. જે પ્રશ્ન નંબર 29મા નંબરનો. શું પ્રશ્ન? તો જોઈએ પ્રશ્ન તમારી સમક્ષ 29મો. કે સિદ્ધાંત શિરોમણી ગ્રંથ કયા વિષય દ્વારા, એ વિષય સાથે સંબંધિત છે? ફિલસૂફી, વ્યાકરણ, અર્થશાસ્ત્ર, કે વિજ્ઞાન. જવાબ આવશે ઓપ્શન ડ, વિજ્ઞાન સાથે. કોની સાથે? વિજ્ઞાન સાથે. જો પ્રશ્ન આગળમાં નંબરનો. શું છે કે નીચેનામાંથી કોને સૌપ્રથમવાર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપી હતી? એડમંડ હિલેરી, રાધાનાથ સિકદાર, તેન્ઝિંગ નોર્ગે, લેફ્ટનન્ટ અવતાર ચીમા. તો જવાબ આવશે 30માં ઓપ્શન બ, એટલે રાધાનાથ સિકદારે. જો એ પ્રશ્ન નંબર આગળ મિત્રો આપણે હવે મિત્રો આપણે એમસીક્યુ પ્રકારના મિત્રો આપણે પ્રશ્ન પૂરા કર્યા છે. હવે મિત્રો આપણે જોઈએ ઓબ્જેક્ટિવ પ્રશ્ન, એટલે કે વન લાઇનર પ્રશ્ન. જોઈએ પ્રશ્ન આગળ જો શું છે એમાં. તો પહેલો પ્રશ્ન મિત્રો જો તમારી સમક્ષ છે. જો પહેલો પ્રશ્ન જો શું છે કે ભારતમાં ગાંધીજી પ્રેરિત સૌપ્રથમ સત્યાગ્રહ આંદોલન બિહારના કયા જિલ્લામાં થયો હતો? તો મિત્રો ક્યાં થયો હતો? તો જવાબ શું આવશે? તો જવાબ મિત્રો થયો હતો ચંપારણમાં. ક્યાં થયો હતો? તો ચંપારણ. શું જવાબ આવશે? ચંપારણ. જે બીજો પ્રશ્ન, મનુભાઈ પંચોળી એટલે કે દર્શકનું કયું ત્રિઅંકી નાટક મહાભારત પર આધારિત છે? તો મિત્રો કયું છે? જવાબ આવશે પરિત્રાણ. કયું છે મિત્રો? પરિત્રાણ. કયું આવશે? પરિત્રાણ. જે પ્રશ્ન આગળ. જો પ્રશ્ન આગળ મિત્રો શું છે? પ્રશ્ન આગળ ત્રીજો તમારા સમક્ષ છે કે કાળા તાજમહેલ, કયો? કાળા તાજમહેલ તરીકે પણ ઓળખાતો ગોળ ગુંબજ ક્યાં આવેલો છે? તો ક્યાં મિત્રો આવે? તો મિત્રો આવે છે બીજાપુર. ક્યાં આવ્યું છે? બીજાપુર. મિત્રો ક્યાં આવ્યું છે? બીજાપુરમાં. બરોબર છે. આગળ પ્રશ્ન કે ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્યાત્મક નવલકથા કઈ છે? તો મિત્રો છે કઈ છે? ભદ્રમભદ્ર. કઈ છે? ભદ્રમભદ્ર. કઈ છે? ભદ્રમભદ્ર. બરોબર છે. જોઈએ આગળ પ્રશ્ન કે કોને તેમની રચના પૃથ્વીરાજ રાસો બદલ હિન્દી સાહિત્યના પ્રથમ કવિ માનવામાં આવે છે? તો મિત્રો કોને માનવામાં તો આવે છે? ચંદ બરદાઈને. કોને મિત્રો? તો ચંદ બરદાઈ. તો જવાબ આવશે ચંદ બરદાઈ. કોણ આવશે? ચંદ બરદાઈ. બરોબર છે. જો પ્રશ્ન આગળ છઠ્ઠા નંબરનો, કચ્છના અખાતમાં આવેલો પિરોટન ટાપુના ખડકો શેના માટે બનેલા છે? છઠ્ઠામાં જવાબ આવશે મિત્રો પરવાળા. શું આવશે? પરવાળા.
बरोबर है परवाड़ा। जो प्रश्न आगे जो अपने कि नेताजी सुभाषचंद्र बोस जापान बाद क्या देश में गया था? तो मित्रों ये गया था सिंगापुर। क्या गया था? सिंगापुर। એટલે જવાબ આવશે સિંગાપુર। क्या આવશે? સિંગાપુર। जो प्रश्न नंबर आगे कि महात्मा गांधीजी ने सत्य अहिंसाનો मार्ग दर्शावनार महान संत श्रीमद राजचंद्रનું जन्मस्थળ કયું છે? તો આઠમો જવાબ આવશે વવાણિયા। કયું છે મિત્રો? વવાણિયા। કયું છે જવાબ આવશે? વવાણિયા। બરોબર છે। જો પ્રશ્ન નંબર આગળ 9મા નંબરનો ભારતના કયા રાજ્યનું નામ 5 નદીઓના સંગમના કારણે પડ્યું છે? તો જવાબ આવશે પંજાબ। શું આવશે? પંજાબ। શું આવશે? પંજાબ। જો પ્રશ્ન આગળ 10મા નંબરનો નવસારી કયું? નવસારી જિલ્લાના કયા લઘુબંદર પર ચોચિયાઓને ઝેર કરવા ગાયકવાડ સરકારે નૌસેનાનું મથક સ્થાપ્યું હતું? તો 10મા મિત્રો જવાબ શું આવશે? બીલીમોરા। શું આવશે? બીલીમોરા। શું આવશે? બીલીમોરા। બરોબર છે। જે પ્રશ્ન નંબર આગળનો 11મો પ્રશ્ન જો શું છે પ્રશ્ન 11મો? તો કે મોઢિયાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે બનાવવામાં આવ્યું છે? તો 11મો આવશે પુષ્પાવતી। મિત્રો કઈ નદી છે? પુષ્પાવતી। કઈ છે? પુષ્પાવતી નદી મિત્રો, પુષ્પાવતી। જોઈએ આગળ પ્રશ્ન કે વિઠોબાનું પ્રસિદ્ધ મંદિર મહારાષ્ટ્રના કયા શહેરમાં આવેલું છે? તો 12મો મિત્રો જવાબ છે પંઢરપુર। કયા આવશે? પંઢરપુર। પંઢરપુર। બરોબર છે। એ પ્રશ્ન નંબર 13મા નંબરનો શું છે પ્રશ્ન 13મો? તો કે ગુજરાતના કયા અણુ મથકની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે? તો 13મો જવાબ આવશે કાકરાપાર। શું જવાબ આવશે? કાકરાપાર। કયો આવશે? કાકરાપાર। જો પ્રશ્ન 14મો પ્રસિદ્ધ ગુજરાતી સંપાદક ધીરુભાઈ ઠાકરનું ઉપનામ શું છે? તો 14મો જવાબ આવશે સવ્યસાચી। શું જવાબ આવશે? સવ્યસાચી એમનું ઉપનામ છે સવ્યસાચી। પ્રશ્ન જે 15મો દૂધની ઘનતા માપવા માટે કયું સાધન વાપરવામાં આવે છે? તો જવાબ આવશે શું આવશે મિત્રો? લેક્ટોમીટર। શું આવશે? લેક્ટોમીટર। 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 જે પ્રશ્ન નંબર 16મા નંબરનો કે ભારતની પ્રાચીનતમ સભ્યતા કઈ નદીના નામ સાથે જોડાયેલી છે? તો 16મો જવાબ આવશે મિત્રો સિંધુ। શું જવાબ આવશે? સિંધુ। શું જવાબ આવશે? સિંધુ। જો પ્રશ્ન નંબર 17મા નંબરનો કે ગુણસુંદરીનું કુટુંબજાળ કઈ ગુજરાતી મહાનવલના એક ભાગનું શીર્ષક છે? તો મિત્રો શું આવશે? સરસ્વતી ચંદ્ર। શું આવશે? સરસ્વતી ચંદ્ર। સરસ્વતી ચંદ્ર। જો પ્રશ્ન નંબર આગળ 18મો ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર મિત્રો કયું છે? જવાબ આવશે પરબ। કયું આવશે? પરબ। અને છેલ્લો પ્રશ્ન કે કાલિદાસે લખેલા વિક્રમોર્વશિયમના નાયક અને ચંદ્રવંશના પ્રથમ રાજા કોણ હતા? તો મિત્રો એ રાજા હતા પુરુરવા। કોણ હતા? પુરુરવા। કોણ હતા? પુરુરવા। તો આ પ્રમાણે મિત્રો આ જે મિત્રો અહીંયા આપણે 50 પ્રશ્નો મિત્રો તમારી સમક્ષ મૂક્યા છે। તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે। અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો 2 લિંકો આપી છે। એક લિંક છે વોટ્સઅપ ગ્રુપની, બીજી લિંક છે ટેલિગ્રામ ચેનલની। બંને લિંકો ખોલી અને તમે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો। ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, નવા જ ટોપિક સાથે। ત્યાં સુધી બની રહો। જય હિન્દ, જય ભારત।